પોતાની ધરતી પર આજે પરસેવો નહીં પણ આક્રોશ વહી રહ્યો છે. આ લડાઈ હવે માત્ર એક લગ્નની નથી. આ લડાઈ છે હવે સમાજના સ્વાભિમાનની, મર્યાદાની અને અસ્તિત્વની. ઉના ગામ આજે રણ મેદાન બન્યું છે, જ્યાં બે શક્તિશાળી સમાજ એટલે કે ચૌધરી સમાજ અને રબારી સમાજ ફરી એકવાર આમને સામને છે. નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું રિયા રાવ. વાતાવરણમાં એવી ગરમાહટ છે કે લોખંડ પણ ઓગળી છે અને આજે ચૌધરી સમાજે પોતાની એકતાનું શક્તિ પ્રદર્શન કર્યું છે. હજારોની સંખ્યામાં ઉના ગામે ઉમટી પડેલા ચૌધરી સમાજના લોકોનો એક જ સૂર હતો, અમારી દીકરી અમને પરત જોઈએ છે. સમાજના આગેવાનોના તેવર ગરમ હતા અને યુવાનોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. सबसे पहले तो इस मंच से चौधरी समाज की ओर से हमारी मांग है कि सबसे पहले तो देसाई समाज के जितने भी आगे वाले वो हमारी बच्ची को आज 1 घंटे के अंदर 1 घंटे के अंदर वापस करने का नहीं बोल रहे. 1 घंटे के अंदर इसी मंच पे मीडिया, सोशल मीडिया या इलेक्ट्रिक मीडिया पे आके और गारंटी दे कि हमारी बच्ची को कुछ नहीं होगा. आप क्या बता रहे हो? आपको क्या पता है? आज इतना प्रेशर बढ़ा हुआ है और वो बच्चों को, उस बच्ची को नहीं, उस बच्ची को जान का खतरा है, ये मैं बोलता हूँ. उस बच्ची को हम नहीं बोलेंगे. अगर उसको जाना होगा तो बात की बात है, लेकिन अगर 2 साल तक समाज के इतने आगे बढ़ो, इतने नेता के एक उसके माँ बाप को उस बच्ची से न फोन पे बात करवा पाया और न मिला पाया, ये हमारी दुर्गति का कारण है. ચૌધરી સમાજની એક જ વાત છે, પરંપરા સાથે છેડછાડ મંજૂર નથી. ચૌધરી સમાજનું સ્પષ્ટ કહેવું છે કે આ લગ્ન તેમને મંજૂર નથી અને દીકરીને પરત લાવ્યા વગર તેઓ જંપશે નહીં. બીજી તરફ રબારી સમાજ પોતાની જીત પર અડગ હોવાનું જણાઈ રહ્યું છે, જેના કારણે મડાગાંઠ વધુ ગુંચવાઈ રહી છે. શું આ વિવાદ ઠાળે પડશે કે પછી સામાજિક ખેંચતાણ કોઈ મોટું સ્વરૂપ લેશે? ત્યારે તમારું શું માનવું છે આ વિશે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવી જ અપડેટ માટે લલકાર ન્યૂઝ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.